હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 9:30. સ્લો મોર્નિંગ ચાલુ થઈ. રવિવારની નહીં મમ્મી? ગુડ મોર્નિંગ. આ બાજુ બને ચા અને રોટલી ઘીવાળી. અને પપ્પા ગયા નાવા. બનાવવાનું ચાલુ કરી દીધું. આ બાજુ ઇડલીનું ખીરું અને ઇડલી ભરીને મૂકી દીધી. હવે ઢાંકણું બંધ કરીને થવા દઈશું 15 મિનિટ. હે ને? બંધ કરી દો. ખીરું મૂક્યું હતું ને તો હાથો આવી ગયો ને તો આખું બધું ઉભરાઈને બહાર આવ્યું હતું નહીં મમ્મી? એટલે હાથો મસ્ત આવી ગયો. બાજુ ઇડલી થઈ ગઈ તૈયાર, સાંભાર તૈયાર થઈ ગયો, ટોપરાની ચટણી થઈ ગઈ, બટાકાનું શાક. તો હવે જમી લઈશું. તો 1:30 વાગવા આવ્યો. આ બાજુ જમવાનું થઈ ગયું તૈયાર. સાંભાર, સાંભાર બટાકાનું શાક, રોટલી અને એની નીચે ભાત, અને આ બાજુ ઇડલી અને ચટણી કોપરાની. પપ્પા ગયા ઓફિસથી આવીને. હા, મમ્મીનું ઉપવાસ એટલે બટાકા ખાયા એકલા. 11નો ઉપવાસ તો ચલો જમી લઈએ. તો 2:30 વાગે પપ્પા ખાવા બેઠા. અને જોરથી બોલજો, ચમ કે ટીવી ચાલુ, તમારો અવાજ નહીં સંભળાતો. પછી આજે રવિવારે પણ તો પણ ઓફિસે ઇમરજન્સી કામ હતું ને આપણે આપણી જવાબદારી સમજી ઓફિસે ગયા હતા. અને પછી વરસાદ ચાલુ હતો, એ ઓફિસનું કામે હતું અને વરસાદે ચાલુ હતું. એટલે આપણે અત્યારે હાલ જમવા આવ્યા છીએ. કાલ આપણે વાત થઈ હતી અગાઉના વિડીયોમાં કે ભાઈ ઇડલી સાંભારને બનાવવાનું છે. એટલે કૃપાબેને ઇડલી સાંભાર બનાવી છે. એટલે આપણે હાલ હવે આપણે જમવા બેઠા છીએ. બટેટાની સૂકી ભાજીની રોટલી આપણે ખાઈ લીધું. હવે આપણે ઇડલીના ન્યાય આલીશું. 2 ઇડલીના અહીંયા આપણે કમ્પ્લીટ કરીને રાખી 2 ઇડલી તો ધરાઈ રહેશો. ત્રીજી ઇડલીના આપણે ટુકડા કરી અને પછી અંદર નાખીશું. લેતી આવી જા, ચટણી મસ્ત બની ટોપરાની. ઇડલી આપણે આમાં ટુકડા કરી નાખી છે. હવે સાંભાર એક બે ટુકડા બહાર રાખો પેલી ચટણી ખાવા માટે. પછી હું 2-4 ટુકડા જા મમ્મી લેતી. સંભાર 2 પ્રકારનો બનાવે છે. એટલે છોકરાઓનું શું છે કે એમને ગળે થોડુંક મીઠાશવાળો સંભાર ભાવે. એટલે એમને એક ગળ્યો કપ સંભાર છે અને એક આપણા માટે તીખો મસાલાવાળો સંભાર, ગોળ વગરનો. એટલે આપણે ગોળ વગરનો પણ તમે ગોળ વગરનો ગોળ વાળો ખાઈને જો. કરીશું ગોળ વાળો. પહેલા આપણે ગોળ વગરનો સંભાર નાખી એને કરીશું. ટોપરાની ચટણી પણ બનાવી છે કે આપણે સાઉથ ઇન્ડિયન રેસીપી છે. એટલે આપણે સાઉથ ઇન્ડિયનના પહેલાં જ કરીએ. એટલે ટોપરાની ચટણી પણ બનાવી છે, સાથે લસણ મરચાં પીલી ચટણી પણ છે. તો આપણે ખાઈશું. ચાલુ રાખો. તો બનાવેલા વિડીયોમાં આપણે ખાવાનું ચાલુ કરીએ. એટલે પહેલાં આપણે પેલો સંભાર, આ સાદો સંભાર છે ને? હા, સંભાર આપણે લઈએ. બધું નાખી તું. અંદર બધું જ નાખેલું છે. રીંગણા, સરગવો, ડુંગળી, પેલી એ લોકો તો સેલેડ્સ કે એવું કશું કે નહીં નાખા, આખી ડુંગળી નેની આવે. લઈએ. ચલો મિત્રો, સંભાર આપણે લઈ લીધો છે. અને પેલી ચટણી તમારે થાળીમાં લેજો. આ ચટણી છે, ટોપરાની ચટણી છે. એમાં શું શું નાખ્યું બેન? આમાં ટોપરું, મરચા, લીલું નારિયેળ, મરચા અને મીઠું, અને ખટાશ માટે કેરી નાખી. ઓબલી નથી એટલે ચટણી વાળી. અને ઉપર વઘાર કર્યો દાળની રઈને બધું નાખીને. મિત્રો, એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન જાયકા કહેવાય ને, એ ટેસ્ટમાં જ છે. કારણ કે આપણે સાઉથ ઇન્ડિયામાં મદ્રાસમાં આપણે એકચ્યુઅલી એના ઇડલી અને સાંભાર ખાધેલા છે. એટલે આપણને ખબર છે સેમ ટુ સેમ ટેસ્ટ છે ચટણીનો એનો.
હવે આપણે સંભારનો પણ ટેસ્ટ કરીશું. અને સરગવો છે, રીંગણા છે, ડુંગળી બધું નાખેલું છે. ખરેખર ટોપ બની છે. તમે પણ ટેસ્ટ કરો, ખાવા જેવી વસ્તુ. તો આપણે ચલો સંભાર પણ એકદમ મસાલેદાર અને સાઉથ ઇન્ડિયામાં બનાવે એ ટેસ્ટનું જ છે. તમે પણ ટેસ્ટ કરજો. ખાવાની ખરેખર વરસાદ છે, વાતાવરણ મસ્ત છે અને ગરમા ગરમ ઇડલી અને સાંભાર આપણે ખાઈએ છીએ. ખરેખર મજા આવી ગઈ. 2 વાગ્યા પણ આમ દૃષ્ટિકોણ વધી ગયો. લેવા આપણે ખાઈશું બરાબર. ખાઈને પછી પાછા જરૂર પડશે તો ઓફિસે જઈશું. તો વ્લોગમાં મળ્યા રહેજો. મળીએ આગળ. પૂરો વિડીયો જોજો, મજા આવશે. વાગી ગયા 8:45. આજે ફ્રાઈડ રાઈસ, ખીચડી, દૂધ, બસ આટલું જ. બપોરે બધાએ ફૂલ પેટ ભરીને ખાધું. એટલે આ બાજુ દાદી બેઠા, આ બાજુ દાદા બેઠા. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.